ગીર સોમનાથમાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળશે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા તેમના સ્થાને નિમણૂક અપાયેલ નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા આજે ચાર્જ સંભાળશે। મૂળ કચ્છના અને તારીખ 27/9/82 ના રોજ જન્મેલા તેઓ પીજી ડિપ્લોમા જર્નાલિઝમ પણ તેજસ્વી રીતે પાસ કરેલ છે અને બીએસસી મેથડ સાથે ઉત્તીર્ણ થનાર તેઓ ઉમદા અને કામગીરી કરનાર અધિકારી તરીકે ઉમદા પ્રતિભા ધરાવે છે। સોમનાથ મહાદેવના દર્શન પૂજા કરી જિલ્લા પોલીસ વડા કચેરીએ ચાર્જ સંભાળશે અને પોલીસ જવાનોનું ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ સ્ટાફ પરિચય તેમજ જિલ્લા પરિસ્થિતિની જાણકારી મેળવશે। તેમજ મહીસાગર ખાતે ગઈકાલે ભવ્ય વિદાય માન અપાયું હતું। નવનિયુક્ત પોલીસ વડા પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા। તેઓ દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી તેમજ એસપી પૂજનની પાલખી યાત્રામાં પણ જોડાયા હતા। ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવની સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સ્વાગત અને અભિવાદન કર્યું હતું અને નવા એસપી જયદીપસિંહ જાડેજા આથી ચાર્જ સંભાળ્યો હોય લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। જયદીપસિંહ દશરથસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ તરીકે મેં આજરોજ ચાર્જ સંભાળ્યો છે। હું આની પહેલાં મહીસાગર જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ બદલીથી એસપી મહીસાગરથી એસપી ગીર સોમનાથ તરીકે આજરોજ મેં ચાર્જ સંભાળ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં આપણું પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે। તો સોમનાથ મહાદેવની શરણમાં અમે વંદન કરીએ છીએ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ઓછામાં ઓછા ગુનાખોરી થાય અને પોલીસને શક્તિ આપે કે સમાજનું રક્ષણ કરવામાં અમને સહાય થાય। થેન્ક યુ। હું દરેક સામાજિક સંસ્થાઓને અપીલ કરીશ કે સોમનાથ જિલ્લો આપણો સરહદી જિલ્લો છે। આપણી બોર્ડર આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે સંકળાયેલી છે, તેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આતંકવાદી પ્રવૃત્તિઓની પણ શક્યતાઓ ખૂબ રહેલી છે। એનડીપીએસ જેવા દ્રવ્યો પણ અહીંથી આપણા જેને કહી શકાય ખૂબ જ સોફ્ટ કોર્નર છે આ। તો તમામ સામાજિક સંસ્થાઓને હું એક અપીલ કરીશ, તમામ સમાજના લોકોને હું અપીલ કરીશ કે આપણે દરેક ભારતીય તરીકે રહીએ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહાયરૂપ થઈએ અને આપણે એક સૂત્રતામાં દેશને મજબૂત કરીએ। થેન્ક યુ।